તો ચાલો હવે હું રજા લઉં મારા વાલાઓ, બહેનો અને ભાઈઓ, મારી યુટ્યુબ ફેમિલી. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. કોઈની લાઈવમાં તો હું મળી જઈશ. પણ સાંજે આપણા લાઈવની અંદર 7:30 વાગે ભેગા થઈએ બધા ફરીથી મોજ કરવા. ખૂબ ખૂબ આભાર બધાનો. મારી લાઈવમાં 50 જણા જોડાણ્યા છે. એમને ખૂબ ખૂબ આભાર. 63 લાઈક મળી છે. હિતેશભાઈ હું જાઉં છું જિગ્નેશભાઈની લાઈવમાં હું પણ આવું છું થોડી વારમાં. હું બેન જોડે વાત કરી લઉં. એમના તબિયત પાણી પૂછી લઉં જો હોય તો. અને હું પણ ત્યાં જાઉં છું. પંકજભાઈ પધારો, તમે થોડી વાર આવી જાવ તો. ઓકે પહોંચો હું આવું ત્યાં. થોડી વારમાં આવું. પંકજભાઈ આવે છે જોઈન્ટ લાઈનમાં. તો 5 મિનિટ એમને લઈ લો. એ આવો પંકજભાઈ પધારો મારા વાલા. જય દ્વારકાધીશ. પહોંચી ગયા દ્વારકા? પંકજભાઈ પહોંચી ગયા દ્વારકા? તો બસમાં છો? ઓફિસે જ છો એમ ને, કારખાને? હું હમણાં ફોટો મોકલું તમને ચુનાનો, બરોબર? સરસ સરસ વાલા સરસ. બીજું કો પંકજભાઈ? ફૂલ છે ગુલાબ નો સુગંધ તો લ્યો જરા. આવ્યા છે હિતેશભાઈ સુપરસેટ મેમ્બરશીપ લેતા તો રહ્યો મારા વાલા. હવે આપડા બધા ભાગી ગયા છીએ. હવે 4-5 જણા વધ્યા અહીંયા. નવા આવેલા અને દ્વારિકાનો પંકજભાઈ નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને વાહ મને માયા લગાડી રે. વાહ સરસ, ખુબ સરસ પંકજભાઈ. હમ. માયા તો તમે બધાએ લગાડી હે મને આજે. શ્યામ યુટ્યુબમાં તુઝે આવીને મને થોડો મિલને કા સતસંગી બહાના હૈ. ગોકુલ મે ઢૂંઢા તુझे વૃંદાવન મે પાયા હૈ. गोकुल की गलियों में मेरा श्याम का ठिकाना है. श्याम तुझे मिलने का सतसंगी बहाना है. તમે લલકારી નાખો હિતેશભાઈ. મને નહીં ભાવ અમારા વાલા. ચાલુમાં મજા નહીં આવે. બેઠો હોય તો જ મજા આવે. બસ જો તૈયારી ચાલે છે દ્વારકા જવાની. સાંજે નીકળીએ તો હશું તો લાઈક કરીશ તમને. રેડી? જોઈનમાં ના બોલાવજો. આવીશ હું. હું પણ માંગો જોઈનમાં આવીશ. 20 ને આપે 20. જય દ્વારકાધીશ. હા બેન ભાઈ જો લાઈવ ચાલુ છે. તમારામાં જબ એક તક ફ્લો તું રાખીશ. जब तक तो सूरज चांद रहेगा हितेश भाई का लाइव चालू रहेगा. આપણી બેન પંકજભાઈનો જવાબ. કોમલબેન 2 મિનિટ હું થોડું કચવામાં મૂકી દઉં ફોન. વાહ હિતેશભાઈ પંકજભાઈ એક આવજો અવાજ જલ્દી આમ જલ્દી. જો સાંભળો છો કે? હા હા સાંભળું મારા વાલા. એક ખાલી એક પ્રાણી નો અવાજ કરું છું હાઈલાઈટ